ભાવનગર શહેર નજીક જગાભાઈ ગોપનાથવાળાના બરફના ગોળા ખૂબ જ પ્રખ્યાત છે. બરફના ગોળા ખાવાનું દરેક લોકો પસંદ કરતા હોય છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં તેનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને લોકો દિવસે અને રાત્રે પણ ઠંડક મેળવવા માટે બરફના ગોળા ખાતા હોય છે. ભાવનગર શહેર પાસે જગાભાઈ ગોપનાથવાળા બરફના ગોળા ખૂબ જ પ્રખ્યાત છે. આ બરફના ગોળા તેમના ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ અને બનાવટ માટે ઓળખાય છે. લોકો માટે આ એક પ્રખ્યાત બરફના ગોળા ખાવાનું સ્થાન છે. મારું નામ મકવાણા ગોપાલ છે, જયંતિભાઈ. મારું ગામ ગોપનાથ છે અને અમે જગાભાઈ ગોપનાથવાળા પરિવારમાંથી બોલીએ છીએ. અમારે ત્યાં અમારી જગાભાઈ ગોપનાથવાળાની 8 શાખાઓ છે. એમાંથી ભાવનગરવાળી શાખામાં અમે ગોળાનું પ્રોવાઈડ કરીએ છીએ અને અમારે ત્યાં ભાવનગર શહેરમાંથી લોકો ગોળા ખાવા માટે આવે છે અને અમારે ત્યાં થી 200 જણા ગોળો ખાવા માટે આવે છે અને લોકોને અમારા ગોળા ખૂબ જ પસંદ છે. અને અમે ગોળામાં ડ્રાયફ્રૂટ સાથે ફ્રૂટ ફ્લેવર પ્રમાણે બધાય ફ્રૂટ અને 100% નેચરલ અમે 100% નેચરલ વસ્તુ અને સાકરમાંથી બનેલી પ્યોર 100% સાકરની ચાસણી યુઝ કરીએ છીએ. અને અમારે ત્યાં 100 થી 200 લોકો ભાવનગર શહેરથી અહીંયા સુધી ગોળા ખાવા માટે આવે છે. ભાવ શું હોય છે ગોળાનો? ભાવનો એમાં 50 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી ગોળાનો ભાવ હોય છે અમારે ત્યાં. અમારે ત્યાં 30 થી વધારે ફ્લેવર મળી રહે છે. બધાય નેચરલ ફ્લેવર હોય છે, જેમાં આપણે લાલ દુપટ્ટા છે, કેસર પિસ્તા છે, માવા થાબડી છે, માવા મલાઈ છે, માવા બદામ છે. આવા પ્રકારના અનેક ફ્લેવરો અમે આપીએ છીએ લોકોને. ભાવનગર નજીક આવેલ જગાભાઈ ગોપનાથવાળાના બરફના ગોળા, જ્યાં રોજના માટે 100 થી 200 જેટલા વ્યક્તિઓ અલગ અલગ ફ્લેવરના ગોળાનો સ્વાદ માણવા માટે આવતા હોય છે. અહીંયા 50 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની કિંમતના બરફના ગોળા મળી રહ્યા છે અને 30 કરતાં પણ વધુ અલગ અલગ ફ્લેવરમાં આ બરફના ગોળાઓ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને લાલ દુપટ્ટા, કેસર પિસ્તા, માવા થાબડી વગેરેના ફ્લેવર લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આ ઉપરાંત અહીંયા જે ચાસણી તૈયાર કરવામાં આવે છે તે સાકરમાંથી અને 100% નેચરલી તૈયાર કરવામાં આવતી હોવાના કારણે લોકોને ખૂબ સ્વાદ પસંદ આવી રહ્યો છે. અલગ અલગ ફ્લેવર માટે જે ગળિયા કલર તૈયાર કરવામાં આવે છે તેમાં ફ્રૂટ અને ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કેરીના સ્વાદ માટે કેરીનો ઉપયોગ, ખાટા સ્વાદ માટે લીંબુ, જાંબુના સ્વાદ માટે જાંબુ વગેરેનો ઉપયોગ કરી અને 100% નેચરલી આ બરફના ગોળા તૈયાર કરવામાં આવે છે, જેથી રાત્રે પણ ખૂબ લોકોની લાંબી લાઈનો અહીંયા બરફના ગોળા ખાવા માટે લાગતી હોય છે.